રામ સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલતા ચિતાર રામ નામ એ અમૂલ્ય હૈ राम नाम अमूल्य है बिना दाम वहचाए तुलसी कहे आलोक में कोई ग्राहक नव थाय पूज्य માણહુર બાપુની સમાધિ ચેતના આપણા બધાય માનસપટ ઉપર અસર કરતી હોય એવું લાગે છે. આ પરિસરમાં જે કોઈ આવ્યા છે એને બધાયને દાદાથી નમો નારાયણ, જય સિયારામ. ભજનના પ્રકાર સંતોએ આપ્યા છે. એક ભજન લખાય છે બુકમાં, એક ભજન ગવાય છે, એક ભજન કરાય છે અને એક ભજન થાય છે. જેને જેવા સદગુરુ મળ્યા એવી એની રાહ આપી. એટલે આ ધ્વનિ અંદરથી જે આવે છે એ તો પરાવાણી જ આવે છે. અમુક સમયે જ પરા ખુલે એવું નથી. પ્રત્યેક વાણી ભગવાન શિવના કંઠમાંથી નીકળેલી છે. એટલે પછી ભગવાન શિવની કૃપા મળી અને આપણા જીવનના ટેરવા ઉપર સરસ્વતી બેઠા, એ જ આપણને સાચો લાવો મળે. શિવ શક્તિ મળી સેજ બિછાવે, ઓહંગ સોહંગ રમનારા, મનાવી લે ગુરુ મળ્યા મતવાલા. એ નાતે આજે સમાધિના પરિસરમાં આપણે હરિગુણ ગાવા માટે, પ્રાર્થના કરવા માટે, ગયેલા દિવસોને વાગોળવા માટે, કંઈક ને કંઈક આપણા જીવનમાંથી એનું મૂલ્યાંકન કરતાં એમ લાગે કે આ કલાકો આપણા માટે બહુ યોગ્ય છે. કચ્છમાં કંથકોટ નામનો એક ડુંગરો છે. ભચાઉથી ઉત્તર દિશામાં. એ ડુંગરામાંથી એક અવધૂત યોગી ચાખડીઓના ખટખટાટ કરતો કરતો નીચે ઉતરે. એનો શિષ્ય હામો મળે, બાપા હું તો આપની પાસે આવું છું. તો કે હું તો તારી પાસે હતો જ, તું આવીશ એમ નથી, મારું ખેંચાણ છે. એટલે તમે બધા એમણેમ નથી આવ્યા, એ સમાધિની ચેતના એ તમને ખેંચી લાવ્યા છે. એટલે એ કંથકોટમાંથી ઉતરતો સંત, એનું નામ છે કંથળીનાથ. આખી ભજનવાણીના સંગ્રહમાં કંથળીનાથનું એક જ ભજન છે. અને જે ઘણા સમય પહેલાં અમારા આકાશવાણીના બહુ વયોવૃદ્ધ કલાકાર એવા યશવંત ભટ્ટે જે ગાયું હતું, એ ભજનને પાછું યાદ કરી. અને હવે તો કોઈ એ ભજનોને કોઈ યાદ જ કરતું નથી. કંઈક નવી બજારમાં લઈને આવ્યા છે. આ સંતવાણીને ક્યાં રાખશું એ ઉપાધિ છે. કંથળીનાથનો શિષ્ય એમ કહે છે, બાપજી આપે મંત્ર તો મને આપ્યો, પણ મારું મન સ્થિર નથી થતું.
અનેક પ્રકારના વિચાર આવે છે. બાપુ આની કાંઈ દવા ખરી? તો કે હા બેટા, એ મંત્ર જપવા બેસીએ ને ત્યારે અનેક વિચારો આવે છે ને? તો કે હા. તો હવે કાલથી તું જાપ કરવા બેસજે, તારા વિચારમાં વાંદરી ન આવવી જોઈએ. અને બીજે દિવસે બેઠો તો વાંદરી એક જ આવે, બીજા બધા વિચાર વહી ગયા. વળી ત્રીજેથી બાપુને કીધું, બાપુ વાંદરી બહુ ઠેકડા મારે. એ કે અનેક વિચારને જાતા વાર ન લાગે, વાંદરીને શું વાર લાગશે? પણ તું સ્થિર થઈ જા. એટલે લખ્યું છે ગેબીનાથ બાપાએ, એવા નમો રે ગુણેશા નોરી જાન દેવા રે, નમો રે ગુણેશા. નમો રે મુરી જાન દેવા રે, ગુરુ ગજાનંદ સ્વામી કરું તારી બોતરે કહું તો મારો દલડો ન માને, વીરા મારા બહુત કહું તો મારો દલડો રે ન માને, ડોલે રે દીપર ઘે જાય. બોત કહું તો મારો દલડો એવું રે નર ભેળા રે, ભાવ રે ભજન સખી. એવું રે નર ભેળા રે, દુર્મતી દૂર રે કરો ને હે ગોતા. ગુરુજીના ઘરમાં કબૂધિકા એ જીવા સારે, ગુરુજીના ઘરમાં એ કબૂધિકા એવા સારે, ક્યું રે ચલે ઘર વાસા
જોગન મતવાલી વીરા ઉઠી ઉઠી લહેરું રે એવા સમજત એ નહીં રે મન મેરા સમજત નહીં મન મેરા લખ મારા સમજત નહીં મન મેરા રે લખ મારી સુરતા સમજત નહીં રે બોત કહું તો મારો દલડો ન માને મારો રૂપિયો ન માને ડોલે પર ઘર જાય રે લખ મારી સુરતા સમજત નહીં પ્રેમ રે પુરુષનો પંથડો છોડીને રે ડોલે ગગન ખેરે માઈ ગુરુ ગમના સોટા જેને લાગ્યા રે ગગન ગુરુ ગમના સોટા જેને લાગ્યા રે કમર પર બાપુ ને કીધા કરે બાપુ કઈક તમે મંત્ર સારું થઈ ગયો ને કઈ મજા નથી આવતી વારે વારે કીધા કરું બાપુ કેટલા વર્ષ તમારા કપડાં ધોયા કરું સેવા કરું કાંઈ આપો નહીં તમારે અમારે શું કરવું કાંઈક તો પ્રસાદી આપો ગુરુજીનું મન બરોબર આમ મજબૂત અને આણે કીધું ને એટલી વારમાં કીધું કે જા સાલા ગધે કા મોં દેખના ગધેડાનું મોઢું ધોઈ આવજે કે લે અને આને લાગી ગયું કાયમ કુંભારની ઘરે જાય હોરમાં ગધેડાનું મોઢું ધોઈ આવે કાયમ જાય એમાં એક દી ગધેડું નહીં કુંભારે નહીં પૂછ્યું બાપા તમારું ગધેડું તો કે એ માટી ખોદવા ગયા પેલો કુંભારની વાહે ગયા ગધેડું આમ ખાડમાં ઊભું હતું કુંભાર માટી ખોદતો હતો આને તો આ બાજુમાં આવીને મોઢું જોઈને પછી ફાઈ ગયો અને કુંભાર બોલ્યો કે એ ભાઈ ઊભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો બોલો કેમ તેમ કે આ બોલાવે મને 3 વાર કીધું કે ઊભા રહ્યો ભાઈ એ તારો ને મારો બેયનો ભાગ ઊભો રહે માટી ખોદતા ખોદતા 2 જરૂર નીકળ્યા હોણા ભરેલા માટી ખોદતા ખોદતા એ કે એક અડધો તારો ને અડધો મારો તું પાછો ગયો એ ભાઈ વાહે દોડ્યો બોલાવી લેવા ભાઈ મારે તો મોઢું જોવાનું તો મેં જોઈ લીધું હવે મને હું કામ લઈ જાય તું હાલ તો ખરો આપણો બેનો ભાગ એક શરૂ હોનાનો એ લઈ ગયો એક આ ભાઈ ઘેરે લેવો ગધેડાનું મોઢું જોવાથી સોનું મળતું હોય તો ગુરુ મંત્રમાં તાકાત કેટલી છે એને કાંઈ ખબર નહોતી મંત્ર બાપુએ ક્યાંથી દીધો ઉપનિષદનો છે કે વેદનો છે એને કાંઈ લેવા દેવા એને તો બાપુએ કીધું ગધે કા મોઢા મોં દેખના બસ મોઢું જોવાવાળું આ ગુરુ કૃપા છે ગુરુ કૃપા કેવી રીતે માગવાથી ન મળે એને અંદરથી અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે પાનભાઈ આજ મારો હંસો રાજા
તમે છે ને આ શાકમાં તમે કાજુ ફૂલમાં નાખી દીધું, આ બધાને કાજુનું શાક ચડ્યું છે એટલે કોઈ હા નથી બોલતા. આજ મારો હંસો રાજા ચડ્યો રે શિખર પર, જ્યોત મેં જ્યોત રે ભવસાગર એ ભરિયો બોલ્યા રે ગેવીનાથ. અમને એ દીપાર રે ઉતારો. મને ઘણા કહે કે આ ગેવીનાથ તો તમે ક્યાં બોલ્યા કરો બધે. મેં કીધું એ અમને વહાલા બહુ છે, કારણ કે એ મેંદરડા બાજુ એનો જન્મ છે ગેવીનાથ, એટલે અમારે નજીકમાં ન થાય, હાવ નજીકમાં થાય. અમે મુક્તાનંદ બાપુ જે વીડીમાં જાય ને, વીડીના ખૂણા ઉપર જ ત્યાં રહેતા હતા. એ કે કેવી રીતે? એ તો આમ થાન ચોટીલા બાજુ એનું ભોયરું છે, પણ એ તો ભક્તિ કરતા હતા તઈ. એનો જન્મ તો ત્યાં કનડા ડુંગરમાં છે. ઓથલ પદમણીના દીકરા, ગાંગોજી એનું નામ, ગાંગાજીમાંથી ગેબીનાથ થયા, ઓઢાધામના દીકરા. બોલ્યા રે ગેબીનાથ ભવસાગર એ ભરિયો, આવા ગુરુજી એ દીપાર રે ઉતારો. સદગુરુ પાર ઉતારો અલખ મારા, સદગુરુ પાર ઉતારો અલખ મારી, સુરતા સમજત નહીં રે. ગોત કરું તો મારો દરડો ન માને, મારો રૂપિયો ન માને, ડોલે પર ઘર જાય રે અલગ મારી, સુરતા સમજત નહીં રે. ધ્યાન ધરો તો એવું ધરજો, મચ્છ ઉપર જેમ બગલો રે. ધ્યાન ધરો તો એવું ધરજો, મચ્છ ઉપર જેમ બગલો રે. સ્વાન દેવી નિદ્રા રાખો, સ્વાન દેવી રાખો, મળશે ધનનો ઢગલો રે. ધ્યાન ધરો તો એવું ધરજો, મઠ ઉપર જેમ
ભોજનનો આહાર કરો, નિયમ પ્રમાણે જાગો રે, અલ્પ ભોજનનો આહાર કરો, નિયમ પ્રમાણે જાગો રે. હઠયોગમાં વિઘ્ન ઘણા છે, હઠયોગમાં વિઘ્ન ઘણા છે, માયાના પ્રપંચને મેલો રે, ધ્યાન ધરો તો એવું ધરજો, મચ્છુ પર જેમ બગલો રે. કવિ એમ કહે છે કે બગલો પાણીમાં એક પગે ઊભો રહે, આખું વીંચી જાય અને એવું ધ્યાન કરે, એવું ધ્યાન કરે. એ ધ્યાનમાં એને માછલી મળી જતી હોય તો આપણે કદાચ રામ રામ કરતા હોય અને ધ્યાન લાગી ગયું હોય તો રામ આપણે આંગણે ન આવે, પણ આપણી એવી ઈચ્છા નથી. અને કદાચ ભૂલમાં રામ આવી ગયા હોય અને કે તું મારી માળે કરતો તો કે હા, મારે ભેગું આવવું તો કે હા, તો તારે મરવું પડે હો. હે તો હજી એક છોકરો બાકી, વાડીએ સ્લેબ ભરવાનો બાકી, મરવાનો મેળ નહીં આવે કે તારું શરીર ત્યાં ન હાલે, નકર હું તને આખે આખો લઈ જાઉં, પણ તારું આ શરીર છે ને એ ત્યાં નહીં હાલે મારે ભેગું, તારે જો મારે ભેગું આવવું હોય તો. એટલે મરવાની તો વાત ક્યાં, મેળ ક્યાં જ પડે. એટલે સંતોએ કીધું કે આ બીવાથી મરે છે, કોઈ ભક્તિ નહીં કરે, એના કરતાં એને કે એવો કંઈક કિમિયો બતાવું કે આને જીવતે જીવતો છે એ મરી જાય, જીવતે જીવતો મરી જાય અને પછી ભક્તિ કરે તો જામી જાય. તો એવું તો આપણને બહુ ગમ્યું, એટલે હાયલું બહુ, જીવતા મરવાનું બહુ હાયલું. એવા જ્યાં રે જોગું રે ત્યાં જીવતા રે. અમારે તો શું છે આજ લવકુભાઈ રોકાણા એટલે અમે મોરારી બાપુને સંભળાવી છીએ એમ માનવાનું. મરેલા મળ્યા નહીં હોય રે, મરેલા ને મરેલા, અરે રે કોઈ મળે રે, તો એના આવા ગમન ના હોય રે. એવા ત્યાં રે જોવું રે ત્યાં જીવતા રે. આ માણહોર બાપુ ખેંચી લાવે, રામદા બાપુ નકર આમ કોનાની હાકડે બાંધી તો ન આવે. કેટલી કૃપા કહેવાય, તમે હિસાબ કરો. આને આને જીવતા કહેવાય, ખાડામાં દાટી દીધા એમ ન કહેવાય. એટલે તો અમે ઘરમાં સમાધિ દઈએ. આ પરંપરા તો જડબે સદાક જુઓ, આખા ભારતમાં ફરી આવો, પછી આખા વિશ્વમાં ફરી આવો. હાડકાની પૂજા અમારા સિવાય કોઈ કરતું જ નથી. રમેશભાઈ, વાહ ભાઈ વાહ. ગોળમાં ગીળવો, મળે
મળદું પડ્યું રે હોય મેદાનમાં જીવો કોઈના કહ્યામાં નહીં આવે એવા કામ એજી ક્રોધ ને ઈર્ષા ઘણી ઈ તો ત્રણને એવા જ્યારે જુઓ રે ત્યાં જીવતા મરદાનો ખેલ હોય મેદાનમાં જીવો રે એને રતી ભર કોઈ ચાખે રે કરે અક્ષરનો કોઈ અનુભવ કરીને આવા કરે અક્ષરનો અરે અનુભવ કરીને કાયમ એને રુધિ મરેલા ને કોણ તો એ મારે રે
ભગત થઈ ગયા વાણીમાં. અખાના ચાબખા ઘણું આવે છે. એ અખા ભગત સંતોના પ્રેમી બહુ, બધા સંતોની સેવા ખૂબ કરે અને રાજી કરી દો. રાજીપો એનો મંત્ર હજી સુધી નથી આવ્યો. રાજી કેમ કરી દેવા? કારણ કે સંત કઈ પ્રકારે રાજી થાય કેમ ખબર પડે? એટલે તો કીધું કે તન મન ધન ગુરુજીને અર્પણ કરો. પણ એવા ગુરુજી મળે તો, નકર તો ભૂકા કાઢ નાખે ઉલટાના, પસ્તાવો થાય. એટલે એમ અખાએ બહુ સેવા કરીને એક સાધુ પ્રસન્ન થયા. એ કે કેવો છો? તો કે બાપા હોની છો. એટલે બાપુએ વિચાર કર્યો કે હોનું બહુ વાલું હોય. એટલે એણે એક પારસમણી નામનો ટુકડો આપ્યો. આપણે હજી જોઈ નથી અને વાત સાંભળ્યું. એ પારસમણીનો ટુકડો હાલે કે આનાથી જેને લોખંડને અડાડીશ ને એટલે હોનું થઈ જાય. મેળવી ગયું. આજનો સમાજ કાંઈક સગવડતા હોય, પૈસા બધી રીતે આમ હોય, એને બહુ વળગે. પછી એ ગમે એ બાંગુતરા મૂકે એને એમ નહીં. હવે તો આપણે ઊંચાઈ ઉપર આવી ગયા એટલે હેઠા ઉતરી જ ન હોઈ ગઈ. એટલે થાય એવું. એમ અખાને મેળવી ગયો. અને જ્યાં જાય ને ત્યાં કોઈ આશ્રમમાં જાય ત્યાં તો ગરમ ગાંઠી આવી જાય સવારમાં. કારણ કે ઓલું હોનું મૂક્યું હોય ને એટલે. સાધુ 10ની નોટમાં રાજી થઈ જાય તો ફોન એમ જ બાકી હોય રહે. એ પતરાનો ડબ્બો પીડ્યો ને એને આમ પારસમણી અડાડે તો એ હોનું થઈ જાય. આ સ્વાભાવિક છે. એટલે એમાં લખ્યું તો ઘણું છે. એ તો આમ બધે ગયો અમદાવાદમાં, ત્યાં પતરાવડા ભરી ભરીને પીરે પકવાર. 108 નંબરમાં આખા ભગત ઉતર્યા છે. ત્યાં ગરમા ગરમ શીરો દઈ આવો. કારણ કે ઓલું હોનું બોલે. એવી જગ્યાએમાં બહુ ફર્યો. પછી એને અતિ થઈ ગયું ને, અતિ. એટલે પછી એને એમ થયું કે હવે આ સુખ નહીં આપે, આ સંપત્તિ સુખ નહીં આપી શકે. એટલે હવે કોઈ આ સંપત્તિમાંથી મને ઉતારીને હાવ સાધુ બનાવી દે. સાધુ એટલે સીધો. એવો પુરુષ કોઈ મળે ને તો આનંદ આવી જાય. મોરારી બાપુ હમણાં કહેતા હતા એ કે મારે ત્યાં એક ભાગવતના વક્તા આવ્યા, એની કથા બેહાડી કૈલાસ ગુરુકુળમાં. અને પછી અમે મવા રહેતા તો કાયમ ગાડીમાં જઈએ. રેલના પાટા એને પગે લાગે. એટલે બાપુ એ કીધું બાપુ રેલના પાટાને શું પગે લાગ્યું? એ કે સીધા રહે એટલે. એ સીધા છે ને એટલે હું પગે લાગ્યું. માણસ સીધાઓને પગે લાગે. સમજ્યા? સિદ્ધ થયો કે નો એ કાંઈ લેવા દેવા નહીં. એટલે એમ આખો ભગત કાશી ગયો. અને કાશીમાં બધે જેટલા આશ્રમ હતા એને આમ કોણાના બટકા આપ્યા તો એ દયા. આખા ભગત ઓહો આખા ભગત આજ તો અમારે ત્યાં જમવાનું છે એવું બધા આગ્રહ કરે. એમાં છેલ્લા એક આશ્રમ રહી ગયો તો ત્યાં વળી ગયો. ધૂણો હતો, ચીપિયા 2-3 ખોડ્યા હતા. અને બાપુ સવારના પોરમાં મનમાં કાંઈક બોલતા હતા મંત્રો. આખા ભગતે હોનાનું બટકું મૂક્યું આમ. અને બાપુએ જોયું એટલે ચીપીઓ કાઢી અને 3 વાહામાં માર્યા. કે સારા એ છોડ કર તો આયા હો, મુझे ભ્રષ્ટ કરીને આયા હો. આ હોનામાં તો હતો, આ હું મને થઈ ગયું. ચીપિયા ખાધા. આશ્રમ કે બહાર નીકળ જાઓ. આશ્રમની બાયણે નીકળી ગયો. પછી વિચાર કર્યો કે આ હોનું વટી ગયો, આ બાવો નકર મને મારે નહીં. એ મીરાબાઈએ કીધું અહીંયા સરસઈ આવીને વિસાવદર પાસે. પણ આપણે તેથી નહોતા ને, હૈશું ખરા પણ કાંઈક માલ તો એનો છે, પેકેટ ફરી ગયા હોય. એટલે ચામડા લટકતા હતા. સમજ્યા? રોહિદાસ તો ચામડા રંગતા હતા. એને જોયું હવે હું મેવાડની મહારાણી અને મારો ગુરુ ચામડા રંગે આવી ફટશે આવું. એમ કર્યું બાપુ હવે આ ધંધો મૂકી દેજો. તો કેમ? એ કે હું મોકલાવી દે આશ્રમમાં જેટલા રૂપિયા જોઈએ એટલા મોકલાવી દો, તમે આ ન કરતા. બાપુ કાંઈ બોલ્યા નહીં, રોહિદાસ બોલ્યા નહીં કાંઈ. મીરાબાઈ વી ગયા. રૂપિયાના ગાડા આવ્યા. એટલે બાપુ ક્યાં રાખવા? તો ઓલા જો 4થો નંબરનો રૂમ છે ને ત્યાં રાખી દો. એ 4થા નંબરના રૂમમાં રાખી દીધા. બાચકા સિવેલા હતા એવા રૂપિયા તો એ હાલતું છે ચલણ એ મૂક્યા. રોહિદાસ તો એનું કર્મકાંડ હતું એ કરતા કાયમ. આખો રૂમ ભરાઈ ગયો ચામડાનો. અને બીજે વર્ષે ગુરુ પૂનમ કરવા આવ્યા અને ચામડા જોયા રંગેલા કે આ બાવાઓને પૈસા ન દેવાય, જે વાપરી નાખ્યા લાગે. પાછા તો કહેતાય નથી કે વપરાઈ ગયા, તો મોકલી દઈએ આપણે. કે નહીં પાછા. હતો એ ધંધો પાછો મીંડા કરવા. સાંજે વાત એ રાતે હરિહર કરીને પછી ફળિયામાં બેઠા કે બાપુ બધાય પૈસા વપરાઈ ગયા.
હે પેલા પૈસા મોકલ્યા હતા એ ખબર નથી કાંઈ. એટલે રોજ ખરા તપાસ તો કરું. તપાસ કરવા ગયા, ચામડા થપ્પા ઉતાર્યા અને જ્યાં મૂક્યા હતા એમણે પીડ્યા હતા. અને મીરાબાઈ ગાંઠ વાળી હતી કે હા 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 આ બાવો રૂપિયા વટી ગયો છો. અને હળી કાઢી ત્યાંથી, એ રૂમમાંથી હળી કાઢી અને ખાટલા બેઠા હતા. રોઈ જાય પગમાં લાકડી પડે એમ પડી જાય. બાપુ અત્યાર સુધી તો મરેલાના રંગતા હતા, હવે એક જીવતાનું હોતા રંગી નાખ. આ રંગ ચડે એ ન ઉતરે સમજ્યા. એટલે તો ઓલાને કેવું પડ્યું ઘડીક રંગ ચડે ઘડીક ઉતરે. એમ બાપુના થીપિયા તણી ખાધા ને એને જ્ઞાન થઈ ગયું આની પાસે હોનું વટી ગયો છે. આ બીજે દી ગયા આખો વખત એને પગે લાગ્યા. બાપુએ સામું જોયું હા કલ આયા થા વો હે ને, કાલે આવ્યો તો એ હા બાપુ એ છો. બાપુ કાંઈક સતબોધ આપો ને આત્મજ્ઞાન થાય એવું. हाँ तेरी पास जो चीज़ है वो गंगा में फेंक के आओ और ले जाओ. તારી પાસે જે વસ્તુ પડી છે એ મૂકી દે એટલે થઈ જાય. એટલે એ ગયો ગંગાની કિનારે. ત્યાં ગયા પછી આમ તો હોની ને હોશિયાર બહુ. એ કે આ બાહો કાંઈ નહીં દે ને એમાં મેળ નહીં પડે તો મારી પારસ મળી જાહે અને આમાં કાંઈ મારો મેળ નહીં પડે. એટલે ત્યાંથી એક મોટો પથ્થર ગોતી અને એની છે પારસમણી દબાવી ગંગાજીમાં અને પછી નાહીને આવ્યો સ્નાન કરી. બાપુને ભેગે લાગ્યું લ્યો બાપા હવે આપો કંઈ. બાપુ આંખું વીંચી થયું ને પછી ખોલ્યું. हाँ पत्थर के नीचे दबा के आया है. ત્યાં તો ગાઢ મોકળા થઈ ગયા કે હા બાપુ અહીંયા હવે હાલો તમે મારા ભેગા ગંગાજી આવો. અને ગંગાજી બાપુ જોવે એમ ઘા કરીને મૂકી દીધું. એવી પારસમણી સ્વરૂપ આ શરીર મળ્યું છે, અવતાર મળ્યો છે. એને કાટ લાગે તો પારસમણી હોનું ન બનાવી શકે. ભલે લોઢાને બનાવતી હોય પણ એમાં જો પડદો આડો હોય એવા પડદા રાખીને આપણે 80 વર્ષના થયા હજી પડદા કોઈ દી આપણા ઉઘાડ્યા નહીં. આપણે બીજાના ઉઘાડવા પછી નવરા નથી થતા. એટલે કે છે જીવતા માણસને જોખો ઘણો જીવો રે. ભૂતનાથ એ શરણમાં જઈને લીધો જેણે સંતોનો મોરારી બાપુએ અમુક વસ્તુ એટલી બધી સૂત્રો આપ્યા છે કે જીવનમાં ઉપયોગી બને એવું. કે આ જેને ભજનનો આરંભ કરવો હોય કે પ્રારંભ કરવો હોય કે કરવું હોય તો એટલી શરત જે હમણાં ધ્યાન ધરો તો એવું ધરજો. એમ જે કહેવા માગે છે કે સૌની પહેલાં ઉઠી જવું આના નિયમ આપ્યા છે ભજન કરવાના. પછી ભજન પાકી જાય ને પછી તો એ ગમે એમ કરી ગોળ છે એ ટ્યુબલાઇટને અંજવાળે ખાઈ તો ગળ્યો લાગે ને અંધારે ખાઈ તો પછી પાકી ગયા પછી કાંઈ વાંધો નથી પાક્યું ત્યાં સુધી શું કરવું એમ. એટલે અને મોટે ભાગે એ ઊંચાઈ ઉપરથી પાડવા માટે જો મોટામાં મોટું કામ કોઈએ કર્યું હોય તો આપણી નાતે જ કર્યું છે. આપણા હોય એ જ નડે, બીજા કોઈ ન નડે. અને બધાને નડ્યા છે. એમ અડદ ને મગ ને એ બધા મળી ગયા ચોખા પાસે કે તને બધા કપાળે લગાડે છે એટલે અમે અમારો શું ગુણ, આપણે તો એ નાઈટ કહેવાય, અમને કાંઈ કપાળે લગાડે નહીં. એટલે ચોખાએ બહુ સારો જવાબ આપ્યો કે તમે બે ભાઈના છો. અડદને કે તમે ઉપર કાળા છો અંદર ધોળા છો, મગને કે તમે ઉપર લીલા છો અંદર સફેદ છો. આમાં બે ભાઈનો નહીં હાલે. એટલે ચોખ્ખો કે મારે તો બે ભાઈ થતી જ નથી. હું તો પેટમાંય ચોખ્ખો, હું દેખાવમાંય ચોખ્ખો, મને રાંધે તોય ચોખ્ખો, એટલે મને કપાળે લગાડતા છે. એટલે આ તમારે જો ચોખ્ખું થવું હોય
તો ગુરુના ઘરમાં વયા જાઓ. ગુરુ મળે ને તો હાંબેલા ખાવા પડે, તો કમોજમાંથી ચોખા થાય. ફોતરા ઉખેડી નાખે ગુરુ, ફોતરા ઉખેડે તો જ થવાય ચોખ્ખું. અને એવા ચોખાના પાઠ હવે એવા રવાડે છેડ્યા કે દરિયાના હાચા મોતી લેવો એના પાઠ. હાચા મોતી એ પદાર્થો છે. હાચા મોતી મન વચન કર્મથી જેણે કોઈ દી સ્વપ્નમાં તેની વૃત્તિ ચડી નથી એવા માણસો પાઠ પૂજામાં ચારે ચાર યુગમાં આવ્યા. એને ચોખા કહેવાય, એને શુદ્ધ કહેવાય, એને સિદ્ધ કહેવાય. અને આપણી ખેતી કરતા હોઈએ ને એમાં ઓઢિયારા બળદ હોય ને આખા ખેતરમાં હાથી હાંકતા હોય, પછી એ બળદું થાકે ને પછી ગમાઈને ખાતા હોય ને ગઈઢા બળદ, એને હોતે જોડે એકાદ બે ઉથલી વરે. એમ હવે અમે છે ને ગઈઢા થઈ ગયા, અમારે ઉથલ વરવાના ન હોય. રામદેવ બાપુ આવ્યા છે એટલે એનો લાભ લઈ, પ્રકાશભાઈ છે એનો લાભ લઈ. ના બોલશો તમે બોલો. તું બોલ એવું. હા એમ કરી હાલો ને ભાઈ, કાંઈ વાંધો નહીં. વકાતી રે માટીના ગુરુજી, દેવળ રે ચણાવ્યા રે, માટી રે માટીના ગુરુ મારા, દેવળ રે બનાયા સંભરે વચન એવો આટલો રે સંદેશો મારા ગુરુજીને કહેજો રે, આટલો સંદેશો ગુરુજીને કહેજો રે, કોણ રે ઘડી કાચી પારખે રે મંદિરે નર, એ હાલે થઈને પોળા રે, પારખે મંદિરે નર, એ હાલે થઈને પોળા રે, ઘેર
લાગે કેમ પ્યારા વીરા મારા ઈ તો મારા અલખને લાગે નહીં પ્યારા ઈ તો સવરા આવતારે અભિયાગતને ગુરુ સમમાન જોરે આવતાય અભિયાગતને ગુરુ સમમાનિએ રે કુંભરે કળશ જળ ભરિયા ખજીને લાગે બહુ પ્યારા વીરા મારા ઈ તો મારા અલખને લાગે સવરા રે મંડપમાં જઈ ભળિયા રાવત રણસિંહની આ વાણી સમાધિ વખતે જે માણસ બોલ્યો છે, રડતા રડતા જે બોલ્યો છે, અને એમાં આવેલા તમામ મહેમાનોને જોઈ અને એમ થયું કે અરે હવે પાછા કેદી મળીશું. આવો માણસને મળ્યા હોય, 8-8 દિવસ કથામાં ભેગા રહ્યા હોય તો એને આમ જો એવો અંતર ખોલી અને એક મતા ન થઈ શકે. અને કથાના મંડપ બાયણે ગયા પછી એવા ને એવા હજારો કથા મોરારી બાપુ જેવા એ કરી. હું બીજું ફેર પીડ્યું આપણા કાંઈ નહીં. એ ઘણાય થયું કે બાપુનું તો કર્મકાંડ છે ને, એ તો કયા કરે, બાપુ તો કીધા કરે, આપણું કામ છે લે. એટલે રાવત રણસિંહને રડવું આવ્યું સવરા મંડપમાં એ જ ભળી શકશે. મારો પરમ